નમસ્કાર મિત્રો, જો તમારા જોડે પણ આ સરકારી કંપનીના શેર હોય તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે સરકાર હવે આ કંપનીમાંથી પોતાની ભાગીદારી વેચવા જઈ રહી છે. તો આ કઈ કંપની છે ને કેટલા ટકા ભાગીદારી વેચવાની છે સરકાર, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. સરકાર રાજ્યની માલિકીની સંરક્ષણ અને જહાજ નિર્માણ કંપની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં હિસ્સો વેચી રહી છે. આ હેતુ માટે ઓફર ફોર સેલ ની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સરકાર 2.52% હિસ્સો વેચશે. જો રોકાણકારો તરફથી મજબૂત માંગ હશે તો ગ્રીન શુ વિકલ્પ હેઠળ વધારાનો 2.52% હિસ્સો પણ વેચાણ માટે ઓફર કરવામાં આવશે. એટલે કે કંપની છે કોચિન શિપયાર્ડ અને સરકાર ઓફર ફોર સેલ દ્વારા 2.52% હિસ્સો વેચવાની છે. અને જો રોકાણકારો તરફથી સારી એવી પ્રતિસાદ મળ્યો આ ઓફર ફોર સેલને તો ગ્રીન શુ વિકલ્પ હેઠળ ફરીથી 2.52% હિસ્સો વેચાણ માટે ઓફર કરવામાં આવશે. ફ્લોર પ્રાઇસ શું છે આની એ જોઈએ તો સરકારે ઓફર ફોર સેલ માટે ફ્લોર પ્રાઇસ 1400 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. સોમવારના બંધ ભાવની તુલનામાં 7.2% ડિસ્કાઉન્ટ દર્શાવે છે. છૂટક ન હોય તેવા રોકાણકારો 7 જુલાઈ 2026 ના રોજ બોલી લગાવી શકશે, જ્યારે છૂટક રોકાણકારો માટે ઓફર ફોર સેલ 8 જુલાઈ 2026 ના રોજ ખુલશે. એટલે કે રિટેલ રોકાણકાર માટે 8 જુલાઈએ આ ઓફર ફોર સેલ ખુલવાનું છે. પછી સરકાર શેના માટે આ હિસ્સો વેચી રહી છે એ જોઈએ તો આ હિસ્સો વેચાણ સરકારના વિનિવેશ કાર્યક્રમનો જ એક ભાગ છે. સરકાર જાહેર ક્ષેત્રના સાહસોમાંથી ઇક્વિટી વેચીને ભંડોળ એકત્ર કરી રહી છે. માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં શેર હોલ્ડિંગ ડેટા અનુસાર સરકાર કંપનીમાં 67.91% હિસ્સો ધરાવે છે. છૂટક રોકાણકારો 22.55% હિસ્સો ધરાવે છે, જ્યારે વિદેશી રોકાણકારો સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અનુક્રમે 3.10% અને 6.05% ભાગીદારી ધરાવે છે. સરકારે કેટલા પૈસા ભેગા કર્યા એ જોઈએ તો કેન્દ્ર સરકારે તાજેતરના મહિનાઓમાં વિદેશની વિનિવેશની ગતિને વેગ આપ્યો અને 21 મે થી સરકારે વિવિધ પીએસયુ કંપનીઓમાં ઓફર ફોર સેલ ઇસ્યુ દ્વારા 16,000 કરોડથી વધુ એકત્ર કર્યા છે. પછી આ શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો સોમવારે કોચિન શિપયાર્ડના શેર 19 અથવા 1.25% ઘટી 1504 રૂપિયા અને 75 ઉપર બંધ થયા. છેલ્લા મહિનામાં સરકારી માલિકીની કંપનીના શેરમાં 6.94% વધારો થયો, જો કે ગયા વર્ષે 26.70% ઘટાડો પણ થયો છે. પછી કંપનીના વ્યવસાય અંગે વાત કરીએ તો કોચિન શિપયાર્ડ લિમિટેડ ભારતની સૌથી મોટી શિપયાર્ડ કંપનીઓમાંની એક છે. કંપનીએ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ માટે યુદ્ધ જહાજો અને અન્ય સંરક્ષણ જહાજોનું નિર્માણ કરે છે. વધુમાં તે વાણિજ્ય જહાજોનું નિર્માણ પણ કરે છે, તેમજ જહાજ સમારકામ અને જાળવણી સેવાઓ પણ સાથે રોકાયેલી છે. તાજેતરના વર્ષોમાં કંપનીનો વ્યવસાય ઝડપથી વધ્યો છે. સંરક્ષણ ઓર્ડર અને સરકારના મજબૂત ધ્યાનને કારણે આ શેરમાં સારું એવું પ્રદર્શન જોવા મળ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે કોચિન શિપયાર્ડના શેર વિશે, જેમાં સરકાર પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. પહેલા ઓફર ફોર સેલ દ્વારા સરકાર 2.52% હિસ્સેદારી વેચશે અને જો પ્રતિસાદ સારો મળ્યો તો ફરીથી કંપની ગ્રીન શુ દ્વારા 2.52% ભાગીદારી વેચશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.